આજના તાજા અને મુખ્ય સમાચાર. ગરડાના યુવકને હની ટ્રેપમાં ફસાવી 2.48 લાખ પડાવ્યા, 7 સામે ગુનો દાખલ. બોટાદના ગરડામાં હની ટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી. આઈટીઆઈ સામે રૂમ પર બોલાવી અશ્લીલ વિડીયો બનાવ્યો અને 2.48 લાખ પડાવી વધુ નાણાંની માંગણી કરી. પોલીસે તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના ગરડા તાલુકામાંથી હની ટ્રેપ અને બ્લેકમેલની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરડા પ્રખ્યાત હરિપર રોડ વિસ્તારમાં એક યુવકને પ્રેમજાળમાં ફસાવી અશ્લીલ વિડીયો બનાવીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનાર યુવકે ગરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે એક મહિલા સહિત કુલ 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં મળેલી વિગતો અનુસાર બોટાદના લાઠીદળ ગામના રહેવાસી અંકિતભાઈ જયસુખભાઈ અંદીપરા આ હની ટ્રેપ ગેંગનો શિકાર બન્યા છે. આરોપીઓએ સોનું જોયાત કાવતરું ઘડીને અંકિતભાઈને ગરડાના હરિપર રોડ પર આવેલી આઈટીઆઈની સામે એક મકાનમાં બોલાવ્યા હતા. યુવક ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ભાવનાબેન નામની મહિલા સાથે તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા અને છુપી રીતે વિડીયો શૂટિંગ કરી લેવાયું હતું. વિડીયો શૂટ થઈ ગયા બાદ આરોપીઓએ પોતાના અસલી ચહેરો બતાવ્યો હતો. અંકિતભાઈને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ રૂપિયા નહીં આપે તો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને તેમને રેપ કેસના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. બદનામીના ડરથી યુવકે આરોપીઓની માંગ સામે નમવું પડ્યું હતું અને ગેંગ તેની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2.48 લાખ પડાવી લીધા હતા. રૂપિયા મેળવ્યા બાદ પણ હની ટ્રેપ ગેંગની લાલચ શાંત થઈ ન હતી. આરોપીઓએ અંકિત અને તેમની સાથે આવેલા એક સાક્ષીને બંધક બનાવી બેરહેમીથી મારપીટ કરી હતી અને અશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓએ કાળી કમાણી માટે વધુ રૂપિયા 2,50,000ની માંગણી કરીને સતત ઉઘરાણી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ રાખ્યું હતું. અંતે કંટાળીને યુવકે કાયદાનો આશરો લીધો હતો. ભોગ બનનાર અંકિતભાઈ અંદીપરાની ફરિયાદના આધારે ગરડા પોલીસે નીચે મુજબના નામચીન આરોપીઓ સામે નામજોગ અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. અજયભાઈ રોડાભાઈ બોળિયા, ધન્નાભાઈ રાહાભાઈ પરમાર, ભાવનાબેન મુખ્ય મહિલા આરોપી. અન્ય 4 અજાણ્યા શખ્સો જેમની ઓળખ મેળવવા પોલીસ તપાસ ચાલુ છે.